મતદાન જાગૃતિ માટે સુરતે રચ્યો છે ઇતિહાસ, જેમાં સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 સ્કૂલોના 8,200 બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર બનાવ્યા હતા ચિત્રો, અને આ ચિત્રો તેના માતા પિતાને ભેટ આપ્યા છે, જેને કારણે મતદાન જાગૃતિ કરવામાં આવી રહી છે। ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછી નથી। તે લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે। સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કૂલોના 8,200 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે। ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। મારું નામ નિધિ સિંહ છે। આજે કલેક્ટર આવે તો શાના માટે આવે? અમે એક વિક્રમ સર્જ્યો છે, જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ। એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો। એને માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા, અને લગભગ 8,200 થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો, નાના ભૂલકાઓએ, અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસનો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ। આ પ્રોગ્રામ કઈ જગ્યાએ કર્યો હતો અને આનો વિચાર કેવો હતો? આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો, અને જેવું કે તમને ખબર જ હશે કે જે પ્રથમ ચરણનું વોટિંગ થયું, તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે, ઉત્તરાખંડ છે, કે તમારી વાત કરો કે બિહાર છે, એમાં ખૂબ જ ઓછું મતદાન થયું। જે વોટ પ્રતિશત હતો તે 2019ની કમ્પેરમાં ખૂબ જ ઓછો રહ્યો છે। તો એની માટે અમને એવું વિચાર્યું કે એઝ અ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય। તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે, પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા, જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા। એને માટે અમે બધા ભેગા થયા, એક નક્કી કર્યું, અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ। તો અમે બધાએ એક સાથે બધી પ્રી સ્કૂલ, લગભગ 100+ પ્રી સ્કૂલ, સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો પાર્ટ છે, તેમાં બધા ભેગા થયા। એમને નક્કી કર્યું, એક નિર્ધારિત સમયે, એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો, અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા। નાના બાળકોને ઇન્વોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે। સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી હતી, કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર અને કેએન ડામોરે પણ સુરત પ્રી સ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।